હવે આપણું સ્ટડીનો સબ્જેક્ટ છે ડ્રિફ્ટ વોચિંગ. ડ્રિફ્ટ વોચિંગ ગુજરાતી શું કહેવાય? આપણું જે મન એ છે ડ્રિફ્ટ વોચિંગ જે આપણે કહીએ વોચિંગ એટલે જોવું, એટલે ડ્રિફ્ટિંગ એટલે તો આપણે કહીએ કે ધ બોટ ઇઝ એટલે એક નાવ છે દરિયાની અંદર છે અને એનું કંટ્રોલ છે એના હાથમાં નથી. જેમ પવન એ દિશામાં ચાલે એટલે અડ્રિફ્ટ છે. એટલે આપણું જે મન જે છે આપણું મન કોઈના કંટ્રોલમાં નથી. જે વિચાર આવ્યો એની સાથે ભાગ્યું, જે ભાવ આવ્યો એની સાથે ભાગ્યું. આને કહેવાય ડ્રિફ્ટિંગ. કોઈ પણ કંટ્રોલ વગર ચાલે છે. જૂના જે શાસ્ત્ર હતા એની અંદર જે ઉપમા બતાવવામાં આવતું ઘોડાગાડી. ઘોડાગાડીનું ઉપમા કેવું હતું કે ઘોડો ઘોડો એટલે 5 ઇન્દ્રિય. ઘોડો જે છે એને કોઈ કારણ કે ઘોડો ચલાવવા વાળો જે છે એ કોણ? ઘોડો કોણ ચલાવે છે? મનસ. જેને સાંભળીએ છીએ મન. એ ઘોડો ચલાવવા વાળો બહારની અંદર બેઠો છે. જરા વધારે પી ગયો છે. જીવનની એક એક ઘટનામાં એ હિપ્નોટાઇઝ થતો જાય છે, ખેંચાઈ જાય છે. એટલે એ દેહની અંદર પી ગયો છે. એટલે ત્યાં ગાડી ઉપર બેઠેલો નથી. જે લગામ છે, લગામ એટલે આપણા ઇમોશન્સ. લગામ એટલે આપણા હા જે લગામ છે ખવાઈ ગયા. તો આ ગાડીની હાલત છે કે ગાડીને રિપેરની બહુ જરૂર છે. શરીરને જે ચલાવવા વાળો છે એ બહારની અંદર બેઠો છે, સી ગયો છે, વધારે પી ગયો છે, એને સરખું ખાવાનું નથી મળ્યું એટલે કેટલા મહિનાઓથી એ દુઃખી છે ઘોડો. અને જે લગામો છે એને અંદર ખાઈ જાય. આ આપણી હાલત છે. હવે ડ્રિફ્ટ વોચિંગ એટલે બધું અડ્રિફ્ટ છે અત્યારે. હવે ડ્રિફ્ટ વોચિંગ માટે જે આપણે ગણીએ તો પહેલું પગલું શું છે? બોલો. ડ્રિફ્ટ ને જોવા માટે પહેલું પગલું શાંતિથી બેસી ડ્રિફ્ટ આપણે કઈ વસ્તુ જોવા માટે શું જરૂર? There must be separation.
ડિસ્ટન્સ. એનું પહેલું જે વોચિંગની અંદર આપણે છૂટા છીએ કે ખેંચાયેલા છે તો વોચિંગ કરી શકતું છે કે એ ડ્રિફ્ટથી એટલે આ ઉપમાની અંદર શું ગણાશે? જે આપણે ઉપમા એની અંદર શું ગણાશે? એ ડ્રાઈવર એને કઈક અંદર થયું જોઈએ કે ભાઈ ગેરીની શું આદત છે, ગોળાની શું આદત છે, લગામની શું આદત છે, મારે શું કરવાનું છે, એ આવીને ગળીની રીતે બેસે તો એ ના લાગશે. પણ એ થોડું જો જાગે તો એને ખબર પડે કે હું લાંબા સપનામાંથી જાગી ગયો છું. આ જે લાંબુ સપનું જે ચાલે છે એ આપણું જીવન જે છે ઘટનાઓની હારમાળા છે. ઘટનાઓનો પ્રસંગ છે. એક પછી એક ઘટના આવે છે, આપણને ખેંચી જાય છે એટલે ડ્રિફ્ટ અડ્રિફ્ટ ખેંચાય ગયું. અને આપણા બધાની આ હાલત. ઘણી વાર તો જોઉં કે ડ્રિફ્ટ માટે ડ્રિફ્ટથી મુક્તિ લેવા માટે જે વસ્તુ મળી એમાં ડ્રિફ્ટિંગ ચાલુ થઈ ગયું. ડ્રિફ્ટમાં હવે એક દિવસ ડ્રિફ્ટમાંથી મુક્ત થઈશ. બીજી ઉત્પાદે બધા શાસ્ત્રો વાંચીએ તો કે આ ભાઈ પાણી ઉપર ચાલતા હતા. બાઇબલ વાંચીએ તો જીસસ પીટરને કહે છે કે તું આવી જા અહીંયા, હું બોટની અંદર છું. ત્યાં તો પાણી છે કે કઈ વાંધો નહીં, તું ચાલ ને આવી જાય. એટલે એ પાણી ઉપર ચાલી અને જીસસની સાથે બોટમાં બેસી જાય છે. તો હકીકતે કોઈ પાણી ઉપર ચાલ્યું નથી. પણ પાણી એટલે શું? પાણી એટલે શું? આપણું જે લોએસ્ટ ચક્ર છે એને શું કહીએ આપણે? મૂલાધાર. એટલે એની અંદર કયું તત્વ? પૃથ્વી. પૃથ્વીની અંદર કયું ફોર્સ છે? ધ ફોર્સ ઓફ ગ્રેવિટેશન. ગુરુત્વાકર્ષણ. એ ખેંચે છે. પૃથ્વી તત્વ ખેંચે છે. હર ક્ષણે પૃથ્વી સામે જ. હર ક્ષણે ગેસનો સિલિન્ડર ખાલી થઈ ગયો તો પૃથ્વી સામે છે, આપણે ખેંચાઈ ગયા. ઇલેક્ટ્રિસિટી ચાલી ગઈ, આપણે ખેંચાઈ ગયા. શેર બજાર પડી ગયું, આપણે ખેંચાઈ ગયા. હર ક્ષણે ગુરુત્વાકર્ષણ તો છે જ સામે. ઓફિસમાં કંઈક આવી ગયું તો આપણે ખેંચાઈ ગયા. તો એની ઉપર કયું ચક્ર છે? સ્વાધિષ્ઠાનમાં કયું છે? શું ઉપમા છે કે આપણે પાણી ઉપર ચાલીએ છીએ? એ જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણનો જે ફોર્સ હતો એમાંથી આપણને પાણી ઉપર ચાલુ. પૃથ્વી તત્વ મને ખેંચી શકતું નથી. જીવનની કોઈ પણ ઘટના આવે એ મને ખેંચી શકતું નથી. દરેક ઘટના આપણને ખેંચી જાય છે અને હરેક ઘટના પછી શું થાય છે? આપણે શું કરવા જાય છે? આપણે એ ઘટનાને સરખું જાય છે. એ ઘટનાને આપણે કે ભાઈ મારી ભૂલ ક્યાં થઈ, જાય છે. હવે શેર બજારમાં એક નિયમ હોય, એનું નામ છે લો ઓફ ઓલ્ટરનેશન. લો ઓફ ઓલ્ટરનેશન એવું હોય કે આજે નીચા ભાવમાં લ્યો તો આવતીકાલે ઊંચા ભાવમાં.
આવતીકાલે ઊંચા ભાવમાં લેવો તો એનાથી ઊંચા ભાવમાં વેચાય. એટલે સુધાર. હવે આપણે પણ શું થાય કે આજે નીચામાં લેવાનું હતું, કાલે ઊંચામાં વેચવાનું હતું, એટલે આજે એટલે આવતીકાલે લાઈફની અંદર આવે એવું આવું બધું ચાલતું હોય. એક ઘટના નીકળી જાય પણ રહી જાય છે શેષ, અને શેષ અને સંસ્કાર કહેવાય. કંઈક રહી જાય છે, કંઈક બાકી બચી જાય છે. આપણને એમ લાગે છે કે આ રીતે કર્યું હોત તો આ જરા વધારે સારી રીતે થાત. દુકાનદાર સાથે જરાક મેં થોડી રકઝક કરી તો હજી 10 રૂપિયા ઘટાડવાનું છે. થોડીક મારે ભૂલ થઈ ગઈ ત્યાં. એટલે ઘટના નીકળી જાય એટલે અંદર આપણે સરખું કરવા જાય. આપણને ખબર નથી કે આવતીકાલે એ રીતે સરખું પરમ દિવસે સરખું કરવું જોઈએ એ આપણને ખબર નથી. Right? તો એમાંથી ડ્રિફ્ટિંગ ચાલુ થઈ જાય. હર ઘટના પૂરી થતી જાય છે, અંદર આપણને એમ લાગે છે કે કંઈક બાકી બચી ગયું, આપણે ટોટાલિટીથી જીવી નથી શકતા, એટલે ડ્રિફ્ટિંગ ચાલુ થઈ જાય. હવે તો આ જે ઉપમા છે કે આપણે પાણી ઉપર ચાલીએ છીએ, તો જૂના જમાનાની ઉપમા. આજની ઉપમા આપવી હોય તો શું થશે? આજની ઉપમા આપવી હોય તો શું થશે? પ્લેનમાં ઉડી જશે. હા? અને પ્લેનમાં ઉડીએ છીએ, જેવું ઘટનાની હિપ્નોસિસ થાય, ડ્રિફ્ટિંગ ચાલુ થાય એટલે પ્લેન ક્રેશ. આપણું દિવસની અંદર પ્લેન કેટલી વાર ક્રેશ જમીન ઉપરથી ટેક ઓફ કરી શકે છે કે નહીં? ટેક ઓફ એટલે ડ્રિફ્ટ ને આપણે જોઈ શકીએ, દૂરથી હું જોઈ શકું છું. હમણાં જ વાત થતી હતી બ્રેકફાસ્ટ વખતે, એક ડ્રિફ્ટ ચાલુ થઈ જાય કે સામે શું આવ્યું? શું આવ્યું? બટાકા. અને ગુરુજી કે ભાઈ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાં ભૂખ લાગી છે, ઇમોશનલ સેન્ટરમાં ગમતું, સેન્ટર અંદર ઝઘડો કરે છે. જે જીતે એ સિકંદર, એનું રાજ. ઇમોશનલ જીતી જાય, ભલે નથી ગમતું પણ ઇન્સ્ટિંક્ટિવ જીતી જાય. ઇમોશનલ જીતી જાય તો કે નહીં, હું તો જે ગમે એ જ ખાઉં. ભલે કોઈ કોઈ રહીશ પણ બટાકા પૌવા આપણે કૌશિક બટાકા પૌવા નહીં ખાવ. ઇમોશનલ સેન્ટર જીતી જાય. હવે આ જ વસ્તુ સપોઝિંગ આપણે પિક્ચરના સ્ક્રીનમાં જોતા હોય, મોટા સ્ક્રીન પર, એટલે આપણને ખબર છે કે આ જે હીરો છે એને બટાકા પૌવા ગમતા નથી, અને બીજા સીનમાં આપણને વેટર દેખાય, એને નથી દેખાતું કારણ કે એ તો પિક્ચરમાં છે, એને પણ બીજા સીનમાં વેટર આવે છે તો આપણે શું કરશું? આપણે હસશું. બસ આ જ ડ્રિફ્ટ વોચિંગ આ. આપણે આપણી જાત ઉપર હસી શકીએ છીએ. આવું જ છે જીવનની અંદર. તો આ ડ્રિફ્ટ વોચિંગ જે છે, સાહેબ તો બધું બહુ ડ્રાય ડ્રાય લખ્યું છે કે અહીંયા નોંધ કરજો ને આ કરજો. આપણે રોજના પ્રસંગોની અંદર એને જરા મળી લઈએ ડ્રિફ્ટ વોચિંગ. તો હવે આપણે એરપોર્ટ ઉપર છીએ, પ્લેનમાં
બેઠા છીએ અને થોડું થોડું હવે એની માટે આપણે જાણવું પડે કે આ ડ્રિફ્ટ્સ જે છે એ કેમ થાય છે એની પાછળનું કારણ શું છે. એવું તો શું છે કે ભાઈ સવારના પોરમાં એમનું મોડું જોવું તો કંટાળો આવી જાય ને શું ચાલે? હા, એમનું મોડું જોવું એટલે તરત જ ડ્રિફ્ટ ચાલુ થઈ જાય. ગઈકાલે મેં 20 રૂપિયા, આજે ચોક્કસ 5 રૂપિયા બીજા લેવા આવ્યા છે. એટલે એમને તો હું જોઈ શકતો નથી. હા, એમને હું જોઈ શકતો શું છે એવું નહીં પણ હજી તો બસ અહીંયા સુધી એનાથી શું અંદર ઓટોમેટિક થઈ ગયું આવે છે એક ઘંટડી અંદર વેગે છે એની સાથે એટલી જગ્યાએ ઓટોમેટિકલી બધાની સાથે જો એક વીસ પચીસ જગ્યાએ ઘંટડી પડી જાય છે અને એ બધા વિચારો બગાડી નાખે છે એવું ડ્રિફ્ટમાં જે છે એ અંદર આ ધર્મનું નામ લે તો તમે આ ધર્મનું નામ લે તો તંત્ર જે છે આખું અને એને જોવું લાઈક ડિસલાઈક હૃદયમાં ફેરવાય એ ઓટોમેટિક થાય છે. હા એટલે ક્યાંક જોડાણ થઈ ગયા છે ને ક્યાંક જોડાણ એટલે આખી એક અંદર connections એવા બધાય અને આ કનેક્શન્સ ને જોવા માટે આ મહેનત કરવી પડે ડ્રિફ્ટ વોચિંગ વ્યક્તિ ગમે છે એક કનેક્શન તો આપણા બધાની અંદર અણગમો પડ્યો છે ક્યાં પડ્યો છે અનકોન્શિયસ રાઈટ અણગમો પડ્યો છે હવે સાહેબ ગુરુ છે ગુરુ બને છે હવે કોઈક આવે અને ગુરુનો જેમ તેમ બોલે હવે શું થશે આ તો આપણે દેખ્યું કઈ જાતનું ડ્રિફ્ટિંગ ચાલુ ગુસ્સો આવશે એને આપણે જેમ તેમ જાસુ એનો મતલબ શું થયો આજે છે આ ગુરુ એનું જે કઈ નામ હોય એ મને મારા ચેતની અંદર શું છે અટેચમેન્ટ થી થોડા આગળ જાઓ
આ સમજાય છે? પ્રેમ પ્રેમ હોય તો આપણે સમજીએ કે એ શું કામ બોલે છે, એ ક્યાંથી બોલે છે, કયા દુઃખમાંથી બોલે છે, કયા સમજણમાંથી બોલે છે, એ આપણને એની આપણને દેખાય પણ આપણે જાળમાંથી જ આપણે જોઈએ છીએ અને એ જાળમાંથી જે દેખાય છે, એ જાળના જે બધા છેડાઓ જ્યાં જ્યાં કનેક્ટેડ હોય એ જ આપણને દેખાય છે. એ જે વ્યક્તિ છે એ આપણને દેખાતો અને આ બધી જગ્યાએ બરાબર છે. આવતીકાલે કોઈ કહેશે કે ભાઈ આ 3 સ્ટેપ બતાવવું છે, તમે આર્ટ ઓફ લિવિંગ કરો, શું થશે? શું બોલશો? બોલો. પાથવેઝ છે એ કઈ જગ્યાએ પડેલા છે? આપણા અંદર, આપણે બ્રેનની અંદર, બ્રેનના નાનપણથી આ રીતે ચાલવાથી આ ફિક્સ્ડ પાથવેઝ થઈ ગયું છે. આવા ધર્મ વાળો હોય તો ખરાબ ને આવા ધર્મ વાળો હોય તો સારું, આવી એક્સરસાઇઝ કરતો હોય તો ખરાબ ને આવી એક્સરસાઇઝ કરતો હોય તો આખી એક અંદર માળખું. હવે આપણે ડ્રિફ્ટ વોચિંગ કરવું છે તો આ તો એક માળખું ફિક્સ છે. બ્રેનના રસ્તા આપણે બદલાવી શકીએ જ કે નથી તો કેવી રીતે બદલાય? શું બદલે છે અંદર? શું બદલે છે? There is a difference between brain and mind. બ્રેન અને માઇન્ડ. બ્રેન એક મગજ છે જે માઇન્ડ માર્ગે ચાલે છે, પણ માઇન્ડ ની અંદર પોતે નક્કી કરી શકે છે કે મારે આ માર્ગે ચાલવું નથી, મારે નવો રસ્તો બનાવવો છે. આ જે ફરક છે એ બ્રેન અને માઇન્ડ સેપરેટ છે. ની ચાવી આની અંદર હવે વાંચીએ સાહેબે શું કીધું છે. આટલું એક પ્રિલિમિનરી બેકગ્રાઉન્ડ. માઇન્ડ એન્ડ થિંકિંગ, આ બંને વચ્ચેનો અંતર શું? માઇન્ડ એન્ડ થિંકિંગ, પહેલું વાક્ય છે માઇન્ડ એન્ડ થિંકિંગ એન્ડ હાઉ બોથ ડ્રિફ્ટ. માઇન્ડ અને થિંકિંગ, માઇન્ડ અને વિચાર, મન અને વિચાર, એ બંને વચ્ચેનો અંતર શું? મન શું છે? એ સબસ્ટન્સ શું છે જેને આપણે મન, કામ શું છે, એ કઈ ફંક્શન અંદર પરફોર્મ કરે? મન કયું ફંક્શન અને વિચાર શું કરે છે? આ બંને વચ્ચે અંતર શું છે? મન, હમણાં જ આપણે ગાંધીનગરમાં એક વખત લઈ લીધું, મન કયું ફંક્શન? હા બોલો, કઈ પૂછવાનું તો? આંદોલનો છે, કોઈ પણ આંદોલન ઇનકમિંગ ઇમ્પલ્સિસ ને આંદોલન વાઇબ્રેશન ના ઇમ્પલ્સિસ તરંગો. મનનું ફંક્શન શું છે? આપણને મન શેની માટે આપેલું છે?
કરે છે? મન શું કરે? મનનું કામ seeing and seeing. મનનું કામ શું છે? એટલે મનનું ફંક્શન, એને કયું ફંક્શન આપવામાં આવે? ઓકે, એક એનું ફંક્શન શું છે? Attention. ઓકે, જે attention ને control કરી શકે એને આપણે હવે attention ફેંકીને શું કરે છે એ મન? એ attention ફેંકીને શું કરે છે? attention બધા સમજે છે? ધ્યાન. ધ્યાન. એ મન જે આપણને attention ફેંકવા માટે જે યંત્રનો ઉપયોગ કરે છે મન એ brain. હવે આ સાહેબનું જે સાયન્સ છે ને આખું સાયન્સ અહીંયા પડેલું છે. માઇન્ડ, બ્રેન, પાયો અહીંયા છે આ જગ્યાથી. વોટ ઇઝ માઇન્ડ? માઇન્ડ શું છે? એટલે એક એમને કીધું ટુ રેગ્યુલેટ, રેગ્યુલેટ એટલે મોડિફાય અટેન્શન. હજી વિચારનો જન્મ નથી થયો. હા, હજી વિચારનો જન્મ નથી થયો. એની ઉપર અટેન્શન નાખ્યું, આ ઝાડની ઉપર અટેન્શન નાખ્યું. કોના દ્વારા નાખ્યું? આંખ દ્વારા. આંખ દ્વારા. બસ આ ઝાડને મેં જોયું તો એ અંદરનું અટેન્શન કોણ ઝાડ ઉપર ફેંકે છે? માઇન્ડ. ઓકે, આટલું આપણે આવી ગયું. હવે શું કરે છે એ માઇન્ડ? એ માઇન્ડ શું કરે છે? વોટ હેપન્સ? એ ઝાડ ઉપર અટેન્શન ફેંકે છે ત્યારે શું થાય છે? સુંદર છે, લીલું છે, સૂકું છે. તમે સાઉન્ડ નોઈઝ કોની વાત કરો છો? ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. અત્યારે આપણે શું? વોટ ઇઝ ધ ફંક્શન ઓફ માઇન્ડ? રાઈટ? તમે જે કહો છો ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. ભાઈ હું સુથાર છું તો હું લાકડું જોઈશ. હું આર્ટિસ્ટ છું તો એના પાંદડા જોઈએ. એગ્રીકલ્ચર કોલેજમાં છું તો એની અંદર ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ. ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ બધાના માઇન્ડનું ફંક્શન શું છે? ફંક્શન સમજો છો ને? તેના માટે આપણને આપવામાં આવ્યું છે. એ કયું કાર્ય કરવા માટે આપ્યું? મેં કીધું અટેન્શન. નહીં, હવે એને અટેન્શન ફેંકી દીધું. આ ઝાડ ઉપર, તમારી ઉપર અટેન્શન ફેંકી દીધું. કાન દ્વારા તમે કંઈક બોલો છો તો અટેન્શન. હવે એને શું કરવાનું છે? એ મનને અટેન્શન ફેંકીને શું અંદર ઇમેજ ક્રિએટ કરે છે. કઈ રીતે ઇમેજ? ક્યાંથી? અચ્છા, ઓકે, સરસ. હા, એને શું કીધું? It creates the image. અને સાયન્સમાં જવું છે આપણે કે શું કરે છે? કારણ કે બે શબ્દ વાપરા, માઇન્ડ એન્ડ થિંકિંગ. આ બે વચ્ચેનું અંતર તો આપણે સમજવું પડે ને. Mind is not individual mind. Mind is એ શું કરે છે? એને ઇમેજ રીક્રિએટ કરવામાં એક કઈ જાતનો સાયન્સનો ઉપયોગ કરવો? ઓકે, એટલે એ જ્યારે અટેન્શન માઇન્ડ અટેન્શન નો ઉપયોગ કરે છે, એ એની ઉપર ફેંકે છે, તો she is broken down or the tree is broken down. ટ્રી ને કઈ નથી થતું. ટ્રી ને કઈ નથી થતું. બરાબર છે?
પણ એ ટ્રી broken down into impulses. Electromagnetic એ electromagnetic impulses mind શું કરે છે? mind જોવા માંગતું હતું એ એના impulses માં ભાંગી જાય અને એ impulses એટલું અંદર એને જરૂર છે એ ઝાડને અંદર ઉત્પન્ન કરવા માટે બધા impulses ની એને જરૂર નથી. બધા impulses ની એને just પોષણની જરૂર છે કે measure. પછી આંખના સ્ક્રીન ઉપર આંખના સ્ક્રીન ઉપર અંદરની આંખ ઉપર ત્યાંથી એ જે ઇમેજ આપણે જોઈએ આ મનનું કામ મનનું કામ. હવે શું થાય છે? હવે શું થાય છે? હવે આપણે માઇન્ડ સુધી તો આવી ગયા. આ માઇન્ડ હવે થિંકિંગમાં આપણે જશું. માઇન્ડ એન્ડ થિંકિંગ બે મોટે ચડી ગયા છે આપણા. માઇન્ડ ક્યાંક ફરવા મળી ગયું અને વિચારો પણ ક્યાંક બોતા ડ્રિફ્ટિંગ બોતા ડ્રિફ્ટિંગ અને આ જગ્યાએ મેમરી હવે ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ અરે આ ઝાડ તો સારું છે આ વ્યક્તિ મને ગમતો નથી શું કહેશો? અચ્છા હવે શું કામ કીધું કે માઇન્ડ અને થિંકિંગ બહુ જ ઘેરું છે બહુ જ ઘેરું છે અને આ તો જે તમને સમજાવ્યું એ બહુ જ તમને આની કોઈ દિવસ આપણે આની ગહેરાઈમાં નથી શું છે એ છે એ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન એટલે શું અને તમને ક્યાંય બીજે આ સાયન્સ નહીં જોવા મળે એટલે કે છે આ જે અંદર જે ચિત્ર બન્યું એને યોગ શું વૃત્તિ એટલે યોગ જયારે કહીએ છીએ યોગ ચિત્ર વૃત્તિ વિરોધ એને શું કહીએ છીએ આ જે મન કરે નાશ પામી શકે છે કે શકે છે અચ્છા હવે એ જે અંદર ચિત્ર જે જોઈ રહ્યું છે એ કોણ જોઈ રહ્યું બહાર એને અટેન્શન ફેંક્યું અને અન્ય ચિત્ર ઉત્પન્ન કર્યું
છે અને જેનાથી ઓળખાય છે તેનાથી મેમરી, પણ જેનાથી જોવાય છે સોરી આ જો આ પકડાઈ જાય સૂત્રનું જે બેઝિક જોવા વાળો એ દેખાય છે અને બંને વચ્ચેનું શું ચાલી રહ્યું છે દર્શન પ્રોસેસથી ચાલી રહ્યું છે. એટલે જો એ ઓળખાય છે હા એમાંથી વિચારનો ઉત્પન્ન થાય છે. આ જે ઓળખવાનું છે શું પૂછી જાય છે ખાલી મેમરી બાયપાસ મેમરી બાયપાસ એ પહેલી વસ્તુ મન ઉપર પણ આપણો કંટ્રોલ નથી. શું કામ કહે છે કંટ્રોલ નથી? શું કામ કહે છે? ટેન્શન ગમે ત્યાં ખેંચાય. ટેન્શન ગમે ત્યાં જાય છે. મનને જે attention ને control કરવું છે, શું કહે છે? attention જે છે આપણું ધ્યાન ત્યાં જે જગ્યાએ ભટકી રહ્યું છે. આ જોયું તો અહીંયા ભટકાયું, આ જોયું તો અહીંયા ભટકાયું. હવે અહીંયા બેઠા છે પણ અત્યારે ભટકી રહ્યું છે તે ત્યારે નાવા જવાનું. એટલે attention ઉપર મનનો કંટ્રોલ હવે આ જે શબ્દ વાપરો આઈડેન્ટિકલ શબ્દ શું કામ વાપરો? આઈડેન્ટિકલ શબ્દ શું કામ મળતું આઈડેન્ટિકલ શું કામ? આજની ભાષા મને નહીં આવતા કારણ કે એ સાંભળીને મને ચક્કર આવે. ભાષા નહીં આપણા નોલેજમાં છે જે આપણે જાણ્યું છે કે જે સમજ્યા છે જે જોયું. હા બરાબર છે પણ એ શું આપણે આઈડેન્ટિકલ નો શું અર્થ? એમને મેં જોયા ફર્સ્ટ ટાઈમ જોયા પણ અંદર ગમો અણગમો એટલે કંઈક ગ્રુપ બરાબર તમે ટ્રાન્સલેશન પણ વાય તમે કહ્યું પ્રિન્સિપલ સાહેબ એટલે જે બ્રેનમાં એક રસ્તો પડી એ સંસ્કાર થઈ ગયો. હવે માઇન્ડ અને બ્રેન અને માઇન્ડ જે છે ને આપણું બહુ લેઝી છે. એને નવું કરવું ગમતું નથી. જે જુએ જે ચાલેલો ભાગ છે એની ઉપર ચાલ્યો જાય છે. અને એને જોયો નથી એને ઓળખતો નથી પણ ગમો અણગમો આવી જાય છે. ભાઈ એને આજે દાઢી નથી ગઈ
આવી ગયો. હા. હવે કોઈ બીજી સરસ છોકરી હોય, એને શાહરુખ ખાન ના પિક્ચર ગમતા હોય જેમાં શાહરુખ ખાને દાઢી ન કરી હોય અને એને જોઈએ તો એને મોહ આવી જાય. એટલે માઇન્ડ થિંકિંગ જે છે, યુનિવર્સલ માઇન્ડ થિંકિંગ ઇઝ ઇન્ટેલિજન્ટ. માઇન્ડની અંદર કૃષ્ણમૂર્તિની ભાષામાં કૃષ્ણમૂર્તિ, what does your mind contain? What is the content of mind? What is the content of mind? આ બધું અંદર પડેલું છે. યુનિવર્સલ માઇન્ડમાંથી એને ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ બનાવી નાખો. It was but yesterday I thought myself. Yesterday એટલે yesterday થોડુંક બદલાવી નાખ્યું. આ ક્ષણ પહેલા. ઓકે, એટલું જ. એક ક્ષણ લઈને એક દિવસ નથી લેવો આપણે. હા, એક ક્ષણ પહેલા. It was but yesterday I thought myself. It was, huh? પુષ્કળ પહેલા કે હું જાગૃત હતો સભાન ઓકે, સભાન છે. એટલે એ શું કહેવા માંગે છે? just આ જે એક વાક્ય. It was but yesterday I thought myself. મારી મારી જાતે જોયો મેં યાદ યાદ અલગ થઈને જોયો નહીં, એનું વાક્ય શું છે? I મારી જાત વિશે I thought myself. એટલે શું છે? અત્યાર સુધી બધા વિચારો જેમ તેમ આવતા હતા. બસ આ ક્ષણ જાય ગયો. આપણે વિચારીએ છીએ કે વિચાર ચાલે? એક જ ઓટોમેટિક વિચાર ચાલે જ છે. આપણે વિચારતા નથી. એટલે એ કહે છે કે એક ક્ષણ પાછળ જાઓ, એમાં જાગી જાઓ તો આ ક્ષણને આપણે વિચારી શકીએ. થિંક ફોર વન. હવે શું થિંક ફોર વન પાસે આવી મને છે 11 વાગે પાસે પછી તો ખબર પડશે કે અંદર અંદર ઊંધી છે અંદર ઊંધી જ ચાલે ના ના, એ તો બરાબર. હવે એક ઘટના લઈએ એટલે કહું છું. એક ક્ષણ હું પાછળ ચાલ્યો ગયો અને એ ક્ષણની અંદર મેં તેની વિચાર ફોર માય સેલ્ફ શું થાય છે આને? Right, એટલે શું બને છે આની અંદર? ક્ષણથી આશળ, yesterday to today, એ જે કહીએ છીએ, yesterday to today શું બને છે? ક્ષણની અંદર એ કંઈક મારી જોડે બનાવ કરે છે. ચાલો, રાઈટ, એક એવો વ્યવહાર કરે છે મારી સાથે. હવે કઈ રીતે આગળ રહેશે? હવે એ જે અનબનાવ અંદર થઈ ગયો, જે થઈ ગયો એ જો બ્રેનના જૂના પેટર્ન પ્રમાણે જશે એટલે વિચારો નથી વિચાર્યું. એની જે એની સાથે એના ઘરે ગયું કઈ હોય સાથે કર્યું અને આ છે પતિ પત્ની વચ્ચે સાસુ વહુની ચાલતું હોય. તો એ શું કેવું છે કે એ જે વિચારી ગયો આપણે વિચાર્યું નથી. વિચારવાની મહેનત ઓટોમેટિક
બની ગયો. હવે ઈ કહે છે કે just yesterday I fought for myself. હવે મારે નથી જવા દેવું કોઈ બીજા માર્ગે. I want to think for myself. આ જે ડ્રિફ્ટ વોચિંગ જે કરીએ છીએ આપણે એ શેની માટે કરીએ? Think for myself. Think for ourselves. આખું એક સાયકોલોજીકલ અંદર આખું જે સિનરી બદલાઈ જશે. કારણ કે અત્યાર સુધી આપણે વિચાર્યું નતું. હવે thinking for myself. મારી જાતે વિચાર કરી રહ્યો છું. બધું બદલાઈ જશે. બીજી તરફ કે આજે બીજા વાક્યમાં એ જ લખ્યું છે. ફ્રેગમેન્ટ ક્વિવરિંગ. ફ્રેગમેન્ટ એટલે જીવડો એટલે મધમાખી નહીં. જીવડો ક્વિવરિંગ એટલે શંકા. બધા મજા આવે આ બધું ઓબ્ઝર્વ કરો. બહુ જ મજા આવે. પછી જો આમ નક્કી કહું કે ભાઈ લખવું છે પછી ત્યાં સુધી ખબર નથી પણ એ લખવા સિરિયસલી એટલે આપણે જોશું કે we are always quivering. આ એક લક્ષણ કે જેમ અધ્યાત્મની સીડી આપણે ચડતા જાય આપણા જીવનની અંદર એક જાતની ઓર્ડર આવતી. ઓર્ડર એટલે વ્યવસ્થા નહીં. સમાધાન. સમાધાન જીવનનું એક સમાધાન. ઉપર ઉઠતા જાય વધારે ને વધારે બધું ઓર્ડરની અંદર બેસતું જાય. ઓર્ડરની અંદર એ સારું છે કે આ ગ્લાસ વચ્ચે મૂકો, ખૂણા ઉપર ન મૂકવો જોઈએ, એ પડી શકે ખૂણાની અંદર. એક જાતની ઓર્ડર. અને બીજું ઓર્ડર સમાધાન. એ જ્યાં છે ત્યાં એની રીતે સ્થિર છે. સમાધાન. અન્ડરસ્ટેન્ડ. એટલે એ કહે છે quivering without rhythm. rhythm ક્યાંય પણ સમાધાન છે પણ શિબિરમાં આવ્યા 2 દિવસ આવ્યા પણ સમાધાન મળ્યું નહીં. તો એમ કહ્યું કે ચલો હવે લગ્ન કરીએ. સમાધાન મળ્યું. મોટાઓને પૂછ્યું કે ભાઈ લગ્ન કરવાથી શું થાય તો તો અત્યારે આપણને જીવનમાં રિધમ છે, સમાધાન છે. સમાધાન એટલે હાર્મની.
આની એક વિચાર બીજા વિચારની બીજા વિચારને કાપે છે કે એને કોમ્પ્લિમેન્ટરી કરે છે. વિચાર એક હતો કે ભાઈ લખવા બેસવું સ્ટેપ કામ કોમ્પ્લિમેન્ટરી ન બનાવી શકું તો ક્યાંક આગળ જઈને વિલ ની વાત કરશે વિલ વિલ એટલે શું વિલ એટલે શું શું કરવાનું છે એ સંકલ્પમાં શું કરવાનું છે આપણા જીવનમાં જે ઘટનાઓ બને છે એ સંકલ્પ શું કઈ જગ્યાએ આપણે સ્પિરિચ્યુઅલ વિલ સ્પિરિચ્યુઅલ વિલ શું કરવાનું શું કરવાનું વિલ એટલે શું From desire to achieve the goal. વિલ પાવર વિલ પાવર વિલ એટલે શું ઓકે વિલ એટલે શું સ્પિરિચ્યુઅલ વિલ આત્મબલ બોલો એક ઘટના બને છે એ ઘટનામાં હું નેગેટિવ થઈ ગયો દુઃખી થઈ ગયો હવે વિલ ક્યાં છે મારે શું કરવાનું છે આ જગ્યામાં બધા negative જોઈ લે. Spiritual view નું સ્વીકાર કરવામાં આવી ગયા છે. આ ઘટના છે આ ઘટના છે હમ? ને એ ઘટનામાં મને નેગેટિવિટી ઉત્પન્ન થાય છે બરાબર છે? જે મેં ત્યાં કીધેલું નળમાંથી ટપક ટપક ચાલુ છે બરાબર છે તો મારી દીકરી નાઈ નીકળે તો કોઈ દી બાંધી મૂકે નહીં નળ. એટલે હું જોઉં તો મને શું થાય એની જો માઇન્ડ હોય ને કે 100 વર્ષ પહેલા પછી દુનિયામાં પાણી બચવાનું નથી હવે આ નેગેટિવિટી ઉત્પન્ન થાય હવે આની અંદર વિલ ક્યાં હોય વિલ ક્યાં કે વિલ ક્યાં તે આ બધી ઘટનાઓનો હારમાળા છે જીવન આ તમને હું મોટામાં મોટી ચાવી હું નથી આપતો સોરી એક મોટામાં મોટી ચાવી આપણને આવે છે બોલો શું છે? બોલ, બોલ. વિલ એટલે શું વેટ ફોર થર્ડ ફોર Wait કરો. Hold કરો. ચાલો એ પણ એ નેગેટિવ નું નેગેટિવ કહ્યું આપણે નેગેટિવ નથી બનતું બરાબર વોટ ડુ વી ડુ આપણે આ આખું ચેન્જ કર્યું છે આ જે ઘટના સામે આવી છે હા કે ભાઈ એ નળ બંધ નળ ટપક એને નીચે બાંધી મૂકે તો એટલું પાણી બચશે બરાબર છે કુદરતની શું ઈચ્છા છે તમે વાત કુદરતની શું ઈચ્છા છે એક હું જોઉં છું કે પાણીનો બચાવ થવો જોઈએ હા આટલા બધા એનજીઓ છે આપણે ગોવિંદભાઈ મોટા એનજીઓ છે પાણી એક ટીપું પણ બગડ NGO. એટલે એ બધા વિચારો મારા મગજની અંદર ચાલે છે અને એક મારી દીકરી છે હવે હું એને કહી દઉં કે ભાઈ તું પાસે આની અંદર હા, મારી personal vision.
હવે નસ્તો ઘડિયા કોઈ I want to join this to a positive idea. Will એટલે bring a positive idea. મનની અંદર એક પોઝિટિવ આઈડિયા હોય અને એ જે નેગેટિવિટી સિચ્યુએશન છે એને એની સાથે જોઈ દેવાનું. આનું નામ વિલ. એટલે હું કહું કે ભાઈ જો હું એને કહી દઈશ તો કદાચ મારી વાત સમજી જશે પણ એની અંદરની ઇન્ટેલિજન્સ નહીં જાગે એટલે હું સહન કરું. અને ધાર ના કહેવાય, સહન કરું. 6 મહિના સહન કરવું પડે, વર્ષથી પણ સહન કરવું પડે. પછી એ આવી કે પપ્પા તમને ખબર છે કે આ નળ ટપક ટપક થાય છે? જાણે કે મને ખબર જ નથી. આપણો ઈગો આવે કે હું તો મુક્તો એની પોતાની ઇન્ટેલિજન્સ જાગી ગઈ. એટલે એ જો નેગેટિવિટી એટલે આપણી આજુબાજુ ઘણા પોઝિટિવ આઈડિયાઝ છે જે આપણા નજરમાં જીવનની ક્ષણે ક્યાંક ને ક્યાંકથી નેગેટિવિટી આપણને અજાણ્યા જગ્યા આવી ગયા. ઉતરી ગયા, એરપોર્ટ ઉપર ઉતરી ગયા, રેલવે સ્ટેશન ઉપર ઉતરી ગયા અને જે લેવા આવવાના હતા એ આવ્યા બસ નેગેટિવિટી કરી. હા, તો એ લેવા નથી આવ્યા ને મારું શું થશે? અગિયાર વાગીએ એને સૌથી ઊંચું સમય ભગવાન સમય વિના આપણે કઈ કરી જ નથી શકતા. વાતો કરીએ કે ટાઈમલેસનેસ જોઈ આ મોકો મળી ગયો આ રીતે જોવાનું એને પોઝિટિવ આઈડિયા સાથે જોડ્યું. જીવનની કોઈ પણ ઘટનાની અંદર જ્યારે નેગેટિવિટી આવે તરત જ એક પોઝિટિવ એની અંદર પોઝિટિવ શું હું કરી શકું? આ ભલે આખું આ નેગેટિવ છે, આખી સિચ્યુએશન નહીં, પણ એક એનો કલર કે બે કલર એવા ક્યાંય જે પોઝિટિવ છે એમાં એને જોડી દીધું તો અંદરની નેગેટિવિટી એ ક્ષણે એનાથી મળી ગઈ. આ નામ વિલ છે. સ્પિરિચ્યુઅલ વિલ ચેન્જ ધી ઇવેન્ટ. ભલે બહારની ઘટના આપણને એમ લાગે કે બદલાણી નથી, પણ 6 મહિના પછી 101% એ બદલાયો જ જશે કારણ કે વી હેવ ચેન્જ ધી ઇવેન્ટ. આનું નામ વિલ છે. સંકલ્પ કર્યું એટલે એ વસ્તુ બન્યું અને એટલે સવારથી સાંજ ઘણી બધી નેગેટિવિટી બનતી હોય છે, નાની નાની વાત ઇમિડિયેટલી એને કનેક્ટ કરવી. જે આવે છે હવે નેગેટિવ આવી જ નહીં શકે. આગળ જઈએ. ફ્રેગમેન્ટ ક્વિવરિંગ વિધાઉટ રિધમ. આપણા લાઈફમાં રિધમ નથી. રિધમ એટલે કોઈ કાકરો ફેંકે અને રિધમ ડિસ્ટર્બ. આપણા લાઈફની અંદર નાના નાના કાકરા આવે છે અને ઉડ્યા જ કરે. આટલું જીવનની કલા છે કે કાકરો ફેંકે અને આપણે પાણીને એવો આકાર આપી દઈએ કે કાકરો સમાઈ જાય. એક પણ છાંટો ઉડે મોડા ઉપર પડી ગયા. In the sphere of life, એટલે લાઈફ કેપિટલ પાછું હતું. Sphere of life, લાઈફ એટલે શું? એટલે કેમ લાઈફ કેપિટલ કેમ હોય? What is he talking about?
કેપિટલ કંઈક અહીંયા સંકેત કરે છે. ઘટનાઓની હારમાળા છે. ઓકે, બરાબર છે. એટલે હવે જુદી રીતે લાઈફ શું છે? ઇન્કમિંગ ઇમ્પલ્સ. ઓકે, હવે એ લાઈફ એટલે વોટ ઇઝ હી ટ્રાઇંગ ટુ સે? એ ઇન્કમિંગ ઇમ્પલ્સ શું છે? એ હર ક્ષણે શું છે? પછી વિચાર તો બન્યો જ નથી ને. એનર્જી. લાઈફ ઇઝ એનર્જી. તમે ઇટ ઇઝ એન એનર્જી જે પાંચ ઇન્દ્રિયો એનર્જી. પ્રોબ્લેમ ક્યાં આવે છે કે આપણને એનર્જી મળતું નથી. હા, આપણને એનર્જી એનર્જી ઓફ લાઈફ. આપણને એનર્જી એમાંથી મળતું નથી. હર ક્ષણે ઘટના જે સામે રહેલી છે, શું છે? આપણે વિશે નહીં લેવાનું. એટલે એનર્જી મળવાની બદલે લાઈફ વેચી ગયું. એમાંથી આપણે એનર્જી લઈ શકીએ છીએ. કોઈ પણ ઘટના, ઇટ ડઝ નોટ મેટર. શું ઘટના છે એ ઇમ્પોર્ટન્ટ નથી. અને યાદ રાખજો, જેમ કાલે વાત કરી, જીવન બહુ ક્રૂર, બહુ ક્રૂર, અતિશય ક્રૂર. ક્યારે બની શકે છે આપણને ખબર જ નથી. કોનું મૃત્યુ થશે, કોનું શું થશે, આપણને ખ્યાલ જ નથી. કે મર્સીલેસ ગુજરાતીમાં શું કહેવાય? જીવનની જે શક્તિ છે એ દયાહીન શક્તિ. It does not bother કે આ તારો સગો છે, આ દીકરો છે, આ બાપ છે, આ છે. આ બીમારીમાંથી તમે ફરીથી ઉપર આવી શકશો નહીં. જીવન મર્સીલેસ. છતાંય એને કેપિટલ શબ્દ વાપર્યું. લાઈફ ઇઝ એન એનર્જી. લાઈફ ઇઝ એન એનર્જી. એ જે લાઈફની એનર્જી છે, બસ આટલી જ વાત છે કે એ એનર્જી આપીને જાય છે કે આટલી જ વાત. ગમે એ ઘટના હોય એને એનર્જીના રૂપમાં જો એનર્જી મળવા એવી છે. ક્રૂર ઘટનાઓ બને. Consciousness વધારે છે. હમ? સુરતા કોન્ફિડન્સ આપીને જ જાય ને. જીવનમાં દુઃખ આવી જાય. એટલે એનર્જી લેવા માટે શું જોઈએ? પેલા કોન્શિયસનેસ. એ બાઈ ખેંચી ન જાય. હું જાગૃત થઈ જાઉં. એમાંથી એનર્જી, અને એને લાઈફની એનર્જી, એનું પોતાનું સાયન્સ છે. ધી એનર્જી ઓફ લાઈફ, ધી એનર્જી ઓફ અવેરનેસ. આ બે એનર્જીની આગળ વાત કરશે કે આ લાઈફ હર ક્ષણ જે છે, આ બે એનર્જીની રમત છે. જે મળે છે એનર્જી ઓફ લાઈફ, અને હું એને મળવા જાઉં છું એનર્જી ઓફ અવેરનેસ. એ અવેરનેસ જે છે એ આટલા લેવલથી વધારે હોય તો વિદ્યા, અને આ લેવલથી ઓછું હોય તો અવિદ્યા. એટલે હું જે ઘટના બની છે એની સાથે હું હિપ્નોટાઇઝ થઈ ગયો. અવિદ્યા એટલે એનર્જી ખેંચાઈ ગઈ. કઈ રીતે ખેંચાઈ ગઈ? તો રાગમાં ખેંચાય, દ્વેષમાં ખેંચાય, જેમાં ખેંચાય. પણ એ એનું ક્ષેત્ર છે. ખેંચાઈ ગયું. તો આ એનર્જી ઓફ લાઈફ ઇન્કમિંગ ઇમ્પલ્સના પ્રમાણમાં, ઇન્કમિંગ ઇમ્પલ્સના રીતે હર ક્ષણે આપણને મળવા આવે છે. અંદરથી શું એને મળવા જાય છે? એ લેવલ ઓફ અવેરનેસ, એનર્જી ઓફ અવેરનેસ. ગુર્જેફની ભાષામાં લેવલ ઓફ એનર્જી ઓફ અવેરનેસ મળવા જોઈએ. પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ કેટલા વાગ્યા કેટલા? 8 મિનિટ છે. એટલે એ બે છે
ત્યાં એક એનર્જી પડેલી છે. કઈ એનર્જી? કઈ એનર્જી? થિંક થિંક થિંક. વિચ એનર્જી? એ કઈ જગ્યાએ મળે છે? વિચ પ્લેસ ઇન ધ આપણું એનાટોમિકલ સ્ટ્રક્ચર ની અંદર એ કઈ જગ્યાએ આ મળવા આવે? વચ્ચે એક એનર્જી છે. બહારથી એક શક્તિ એવી, રાઈટ? અંદરથી એક શક્તિ એને, અને બે એક જગ્યાએ મળે છે, અને એ જગ્યા ઓલરેડી પહેલેથી કંઈક બેઠેલું છે. પહેલેથી કોઈક બેઠેલું છે એ જગ્યાએ. એટલે એ શું, એ જે hypnosis બને છે, કારણ કે ત્રણ વસ્તુ ભેગી થવી જોઈએ. તપસ લાગે સર, ત્રણ વસ્તુ ભેગી. કોઈ પણ ઘટના બને. તો પહેલેથી કંઈક બેઠેલું છે, ત્યાં એ રાહ જોઈએ. કઈ જગ્યાએ મળે છે? They both meet which energy is already present. The sex energy. સમજાય છે? અને સેક્સ એનર્જી નું ટાઈપ શું છે? Excited, attracted. એટલે આઈ કે એનર્જી ઓફ અવેરનેસ ને આઈ. યસ, આ બધી સાઈડ ની ભાષા. એનર્જી ઓફ અવેરનેસ વિચારો ન બહુ એનું ભારી એનર્જી એ ભારી એનર્જી એનું ટેપ છે કે એક્સાઇટ એટલે ઉત્તેજિત થાય કે તરત જ આને ખેંચી જાય. એટલે જે ઇન્કમિંગ ઇમ્પલ્સ આપણને એનર્જી આપવા માટે અંદર આગળ રહેતું એને જે વિલન શું કે વિલન બધું ગયું ખેંચાઈ ગયું અને હર ક્ષણે આ ચાલી ગયું. એટલે શેની ઉપર આપણે કામ કરવું? સેક્સ એનર્જી ઉપર. એનો જે સ્વભાવ છે ટુ ગેટ એક્સાઇટેડ, એ સ્વભાવને બદલાવો. એની માટે સાહેબ શું વી સ્ટેપ રેધોવે જેને કીધું કે આનો જો સ્વભાવ બદલી જાય, ગુજરાતી છે લેવલ ઓફ અવેરનેસ એનર્જીને એબ્સોર્બ કરી લે. એની સાથે એક્સાઇટમેન્ટ વગરની સેક્સ એનર્જી ભળી જાય. એક નવો રસ્તો અંદરનો ખુલી જાય. એનું એક કારણ એ છે રાતે નહીં જમવાનું. બીજા ઘણા કારણ છે, પણ રાતે નહીં જમવાનું, કારણ કે રાતે જે જમીએ છીએ એનાથી સેક્સ એનર્જી વધારે ઉત્તેજિત થાય છે. એનો ઉત્તેજનાનો સંસ્કાર, આ સંસ્કાર બદલાવી શકાય, અને જ્યાં સુધી એનો ઉત્તેજનાનો સંસ્કાર આપણું ખેંચાતું જ જશે. વિશેષ સર્કલ. રાઈટ? તો અહીંયા આપણે પૂરું કરીએ. 11:30 ત્યાં હવે 11:30 પ્રેક્ટિકલ સેશન છે, 15 મિનિટનો જ્ઞાન છે. આ વસ્તુ સાંજે આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે.